સોમનાથના દીવ અને ઉનાના માંડવી બીચ પર ડોલ્ફિન દેખાય છે। જી હા, માંડવી બીચ પર ડોલ્ફિન હાલ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છેલ્લા કેટલાક વર્ષોથી દીવ અને માંડવી બીચના દરિયામાં શિયાળાની ઋતુમાં ડોલ્ફિન માછલી મહેમાન બને છે। દરિયામાં ઉછળતી ડોલ્ફિનને જોવા માટે સહેલાણીઓ પણ એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જુઓ, ખૂબ જ રમણીય દ્રશ્યો જ્યાં ડોલ્ફિન કેવી રીતે અહીંયા દરિયાની વચ્ચે કૂદતી દેખાઈ રહી છે। ડોલ્ફિનને જોવા માટે સહેલાણીઓ અહીંયા પહોંચે છે। આ સમય એવો હોય છે જ્યારે દરિયા કિનારે ડોલ્ફિન મહેમાન બનતી હોય છે અને આ ડોલ્ફિન હાલ તો આકર્ષણનું કેન્દ્ર બની છે। માંડવી બીચના દ્રશ્યો વાત કરવામાં ડોલ્ફિનની સિઝન ચાલુ થાય છે નવેમ્બરથી લઈને જાન્યુઆરીના એન્ડ સુધી હોય છે ડોલ્ફિન, અને અર્લી મોર્નિંગથી લઈ સવારે 7, 7:30થી ચાલુ કરે છે ડોલ્ફિન અમે બતાવવાનું બધા લોકોને। લાસ્ટ 9:30, 10 વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે ને મોટી સંખ્યામાં જોવા મળે છે। ક્યારેક 10નું ઝુંડ હોય છે, ક્યારેક 25નું ઝુંડ હોય છે। તો ઓલ ગુજરાતમાં અહેમદપુર માંડવી બીચ ઉપર જ વધારે પડતે ખાસ ડોલ્ફિન જોવા મળે છે। અહીંયા સહેલાણીઓ ગુજરાતમાંથી પણ આવે છે, બહારથી પણ આવે છે, બીજા રાજ્યોમાંથી જેમ કે એમપીમાંથી આવે છે, યુપીમાંથી આવે છે, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને એ લોકો બુકિંગ કરાવીને આવે છે અમારી ત્યાં કે ભાઈ ડોલ્ફિન જોવા જેવી છે। તો આગલા દિવસે અમને રાતના ફોન કરી દે અથવા અમે લોકોને સામેથી ફોન કરીને બોલાવી લે છે કે સાહેબ એટલા વાગે મોર્નિંગમાં તમે લોકો આવી જજો।